સ્વાધ્યાયમાં 10.6 આ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે યંગના બે સ્લિટના પ્રયોગમાં બે તરંગ લંબાઈઓ આપેલી છે. બરોબર છે. યંગના બે સ્લિટના પ્રયોગમાં યંગનો બે સ્લિટનો પ્રયોગ એટલે વ્યતિકરણની વાત થઈ છે. તો વ્યતિકરણમાં બે તરંગ લંબાઈ આપેલી છે, એક છે λ1 ને એક છે λ2. બરોબર. આ સિવાય ક્વેશ્ચનમાં પ્રિન્ટ નથી થયું પણ છતાં પણ આપણે કેપિટલ ડી છે એટલે કે પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર છે એ 1.2 મીટર લેશું અને બે ઉદ્ગમ S1 અને S2 અથવા તો બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 2 mm લેશું. બરોબર છે. તો આ વસ્તુ સાઈડમાં લખી નાખવી. હવે એમાં એવું પૂછેલું છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ તમારે લેવાની છે અને આ તરંગ લંબાઈ માટે કંઈક વ્યતિકરણની ભાત રચાશે અને એ ભાતમાં ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમ એટલે બીજું કઈ નહીં, શલાકા એટલે મધ્યસ્થ શલાકાથી અંતર કેટલું થશે. બરોબર છે. શું પૂછે છે કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે ત્રીજી પ્રકાશિતનું મધ્યસ્થથી અંતર કેટલું થશે. આ અંતરને આપણે તો x3 વડે દર્શાવીએ છીએ. બરોબર છે. તો હાલો સ્ટાર્ટ કરીએ કે અહીંયા કોની વાત થાય છે? પ્રકાશિતની વાત થાય છે. પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ. તો આપણે લખી શકીએ કે પ્રકાશિત શલાકા માટે પદ તફાવત xd/d n λ થાય. બરોબર. કિંમત મૂકો તો x છે x3, સ્મોલ d છે 2 mm એટલે કે 2 × 10⁻³ ડિવાઈડ બાય કેપિટલ D છે 1.2 મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલામી શલાકાની વાત થાય છે? ત્રીજી પ્રકાશિત શલાકાની વાત થાય છે એટલે n બરાબર 3 છે. એટલે આમાં મૂકો n બરાબર 3 અને લેમ્ડા આપેલું છે 650 નેનોમીટર એટલે કે ઇન્ટુ 650 નેનોને મીટરમાં ફેરવો એટલે 10⁻⁹. બરોબર છે. તો અહીંયાથી આપણે x3 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો x3 ની વેલ્યુ મળશે 1.17 × 10⁻³ મીટર. કે મધ્યસ્થ શલાકાથી ત્રીજી શલાકાનું અંતર છે 1.17 10⁻³ મીટર. બરોબર છે. આ આપણો પહેલો આન્સર. હવે બી પાર્ટમાં આવો તો બી પાર્ટ થોડોક જ સમજવા જેવો છે કે જો કે એવું કહે છે કે બંને તરંગ લંબાઈ છે λ1 અને λ2. આ બંને તરંગ લંબાઈથી મળતી પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થાય છે. ફરીથી કે પહેલા તમારે S1 અને S2 ઉદ્ગમ લઈ અને એમાંથી λ1 તરંગ લંબાઈનો ઉપયોગ કરી અને કંઈક વ્યતિકરણની ભાત રચવાની. તો સપોઝ કે આ બ્લેક કલરથી ડ્રો કરેલી છે એ છે λ1 તરંગ લંબાઈની ભાત અને પછી સેમ આ જ સેટઅપ યુઝ કરી આ જ S1 અને S2 નો ઉપયોગ કરી પણ તરંગ લંબાઈ આ વખતે બદલાવી નાખવાની, એ λ2 જેટલી લેવાની અને ફરીથી વ્યતિકરણની ભાત મેળવવાની. તો આ ભાત કંઈક આવી મળે છે. બરોબર છે. અને આ બે ભાત છે એકબીજા ઉપર સંપાત થાય છે, આમ એકબીજા ઉપર આવી જશે. અહીંયા આપણે સમજવા માટે છૂટી ડ્રો કરી છે. ફરીથી કે બંને તરંગ લંબાઈ એટલે કે λ1 અને λ2 થી મળતી પ્રકાશિત શલાકાઓ એટલે કે આ બે એકબીજા ઉપર સંપાત થાય છે, એટલે એકબીજા ઉપર બેસી જાય છે, સંપાત થાય છે. તો આપણે સમજવા માટે અહીંયા છૂટી ડ્રો કરી છે. સંપાત થઈ ગયા પછી શું પૂછે છે જો કે મધ્યસ્થ શલાકાથી અથવા મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછા કેટલા અંતર ઉપર બેયની પ્રકાશિત શલાકાઓ સંપાત થશે. મધ્યસ્થ શલાકાથી ઓછામાં ઓછા કેટલા અંતર પર બંનેની પ્રકાશિત શલાકા સંપાત થશે. કે આની પ્રકાશિત આવવી જોઈએ અને એની એક્ઝેક્ટ સેમ ઉપર આ બીજી તરંગ લંબાઈની પણ પ્રકાશિત આવવી જોઈએ. બરોબર છે. ફરીથી સમજો આને આપણે થોડુંક વધારે ડિટેલમાં સમજીએ. જો
કે ધારો કે λ1 તરંગ લંબાઈનો ઉપયોગ કર્યો તો મને આ પેલી સલાકાઓ મળે છે, n બરાબર 0, n બરાબર 1 2 3, નીચે તરફ પણ એમ જ. પછી બીજી તરંગ લંબાઈનો ઉપયોગ કર્યો તો મને આ સલાકાઓ મળે છે, n બરાબર 0 1 2 3. હવે તમને એવું પૂછે છે કે આ પ્રથમ તરંગ લંબાઈની સલાકા અને આ બીજી તરંગ લંબાઈની સલાકા બંનેની કેટલામી પ્રકાશિત સલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે, બંનેની કેટલામી પ્રકાશિત સલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે. તો અમે એક સમજવા માટે આકૃતિ ડ્રો કરી છે. તમે આમાં જો કે આની n બરાબર 0 મી તો સંપાત થશે જ, મધ્યસ્થ સલાકાઓ તો સંપાત થતી જ હોય, પણ પછી તમને પૂછે છે કે મધ્યસ્થ સિવાયની કઈ સંપાત થશે. તમે જો n બરાબર 0 સંપાત થયું, પછી n બરાબર 1 સંપાત થતી નથી, એકબીજાની લાઈનમાં આવતી નથી, n બરાબર 2 નથી આવતી, તો કઈ સલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે? અહીં તમે ધ્યાન આપો તો n બરાબર 3 છે, આનું n બરાબર 3 આટલા અંતરે છે અને આનું n બરાબર 2 આટલા અંતરે છે. તો અહીંયા હું શું કહી શકું કે પ્રથમ તરંગ લંબાઈની ત્રીજી પ્રકાશિત સલાકા અને બીજી તરંગ લંબાઈની બીજી પ્રકાશિત સલાકા, અહીં n બરાબર 2 છે, તો પ્રથમ તરંગ લંબાઈની ત્રીજી પ્રકાશિત અને λ2 તરંગ લંબાઈની બીજી પ્રકાશિત એકબીજા ઉપર એક્ઝેક્ટ બંધ બેસે છે, મધ્યસ્થથી સમાન અંતરે છે અથવા તો સંપાત થાય છે. તો આપણે આ અંતર મેળવવાનું છે, બરોબર, કે કયા અંતરે આ બંનેની સલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે. બરોબર છે, ક્લિયર છે? હાલો તો આપણે આ અંતર મેળવી લઈએ. બરાબર, આ ખાલી એક એક્ઝામ્પલ હતું સમજવા માટે. ઓરિજિનલ દાખલો હવે સ્ટાર્ટ કરીએ છીએ કે ધારો કે λ1 તરંગ લંબાઈની nમી પ્રકાશિત સલાકા λ2 તરંગ લંબાઈની mમી પ્રકાશિત સલાકા પર x જેટલા અંતરે સંપાત થાય છે. શું થાય છે? સંપાત થાય છે. ફરીથી કે λ1 તરંગ લંબાઈની nમી પ્રકાશિત સલાકા અને λ2 તરંગ લંબાઈની mમી પ્રકાશિત સલાકા x જેટલા અંતરે મધ્યસ્થ રેખાથી x જેટલા અંતરે એકબીજા ઉપર સંપાત થાય છે. તો આપણે આ x મેળવવાનું છે, બરાબર. તો આપણે શું મેળવવાનું છે? આ x મેળવવાનું છે. તો જો તો પેલા nમી સલાકા માટે, nમી પ્રકાશિત માટે બરોબર શું છે? x d/d is equal to n λ1, બરોબર. nમી કોની સલાકા છે? λ1 ની. એ જ રીતે mમી સલાકા માટે x d/d, બરોબર. x બે માટે સરખું છે, is equal to, પછી સેટઅપ એ સરખું છે, પડદાથી સ્લિટનું અંતર, બે સ્લિટ વચ્ચેનું અંતર, એટલે સ્મોલ d કેપિટલ d પણ સમાન થશે, is equal to આની કેટલામી સલાકા છે? mમી સલાકા છે અને એની તરંગ લંબાઈ છે λ2, બરોબર છે. આ સમીકરણ 1, સમીકરણ 2 મળ્યું. બેને સરખાવી દો કે સમીકરણ 1 અને 2 પરથી અહીં શું લખી શકીએ? બંનેની ડાબી બાજુ સરખી છે એટલે જમણી બાજુ આપણે સરખાવી શકીએ, એટલે n λ1 is equal to m λ2. તો અહીંયાથી હું n ના છેદમાં m ગુણોત્તર મેળવું, n ના છેદમાં m, આ m ને નીચે જવા દો એટલે સામે મળશે λ2 ના છેદમાં λ1. λ2 ની કિંમત મૂકો, λ2 છે 520 નેનોમીટર, છેદમાં λ1 છે 650, એટલે અહીંયા આવશે 650 × 10⁻⁻9, બરોબર છે. આ 10⁻⁹ 10⁻⁹ કેન્સલ. અહીંયા શું આવશે? આને આપણે થોડુંક સારી રીતે લખીએ તો n/m is equal to
52/65 52 ડિવાઈડ બાય 65 52 એટલે કે 13 ચોક 52 અને 13 પંચા 65 તો આનો આન્સર આવશે n/m = 4/5 હવે તમે જો સલાકાઓના નંબર છે એ અપૂર્ણાંક ન હોય પ્રથમ પ્રકાશિત દ્વિતીય પ્રકાશિત એમ 1.5મી પ્રકાશિત સલાકા ને એવી રીતે અપૂર્ણાંક નંબર ન હોય એટલે અહીંયાથી m અને n ની શક્ય વેલ્યુ ઓછામાં ઓછી ધેટ ઇમ્પ્લાઇઝ n ની વેલ્યુ 4 લઈ શકાય અને m ની વેલ્યુ છે એ 5 લઈ શકાય તો આનો મીનિંગ શું થયો કે પેલી તરંગ લંબાઈની ચોથી સલાકા અને બીજી તરંગ લંબાઈની 5મી પ્રકાશિત સલાકા એકબીજા ઉપર સંપાત થાય છે ફરીથી કે પેલી તરંગ લંબાઈની ચોથી સલાકા પ્રકાશિત અને બીજી તરંગ લંબાઈની 5મી પ્રકાશિત સલાકા એકબીજા ઉપર સંપાત થાય છે કેટલા અંતરે x જેટલા અંતરે તો મારે આ x મેળવવાનું છે બરોબર છે હવે આ બેયમાંથી ગમે એની કિંમત આમાં મૂકો કે આમાં મૂકો તમને x મળી જશે બરોબર n = 4 તો આમાં મૂકી દો તો અહીંથી x ફાઇન્ડ કરી શકાય m = 5 આમાં મૂકી દો તો પણ x ફાઇન્ડ કરી શકાય તો કરી હાલો કે સમીકરણ અને એક નામ આપીએ અને 2 1 પરથી સમીકરણ 1 પરથી માં કિંમત મૂકો તો x મારે મેળવવાનું છે સ્મોલ d છે આપણી પાસે આર્યો 2 mm એટલે 2 × 10⁻³ ડિવાઈડ બાય કેપિટલ D છે આપણી પાસે 1.2 = n λ1 n છે 4 અને λ1 છે કેટલું છે આર્યો 650 × 10⁻9 તો અહીંયાથી આપણે x ફાઇન્ડ કરીએ તો x ની કિંમત આપણને મળે છે 1.56 × 10⁻³ મીટર x = 1.56 × 10⁻³ મીટર કે આટલા અંતરે પ્રથમની ચોથી λ1 ની ચોથી અને λ2 ની 5મી પ્રકાશિત સલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે બરોબર છે આ ઓછામાં ઓછું અંતર છે હવે આની પછી કેટલામી સંપાત થશે કે આની 8મી અને આની 10મી તમે જો કે સૌપ્રથમ બે સલાકાઓ બની ગઈ બેયની વ્યતિકરણની વાત બની ગઈ બરોબર પણ તમે જો કે પ્રથમ તરંગ લંબાઈની સૌપ્રથમ ચોથી અને 5મી એકબીજા ઉપર સંપાત થશે પછી હજી ઉપર તમે સલાકાઓ ડ્રો કરતા જાઓ તો પછી આની 8મી અને આની 10મી સંપાત થશે એની પછી જોવા જાઓ તો આની 12મી અને આની 15મી સંપાત થશે બરોબર છે આ રીતે તમને પૂછે તો આ ઓછામાં ઓછી ફાઇન્ડ કરી કે સૌપ્રથમ કઈ સલાકાઓ સંપાત થશે એની પછી તો ઘણી બધી થતી હોય બરોબર છે અને તમે મલ્ટીપ્લાય કરતા જાઓ અને 2 થી ગુણો ઉપર નીચે તો 8મી અને 10મી 3 થી ગુણો તો 12મી અને 15મી 4 થી ગુણો તો 16મી અને 20મી આ રીતે સલાકાઓ એકબીજા ઉપર સંપાત થતી જશે